નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં. અને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની. રાજકારણ, સંઘર્ષ, સમર્પણ, કઠોર તપસ્યાનો પથ. અને આ રાજનીતિમાં, આ રાજકારણમાં અનેક નવી પાર્ટીઓ જોડાતી જાય છે. પરંતુ દેશના રાજકારણની વાત કરીએ તો દેશના રાજકારણના ઇતિહાસમાં એવું કહેવાય છે કે શૂન્યમાંથી સર્જન કરી સફળતાના શિખરે પહોંચેલી જો કોઈ પાર્ટી હોય તો તે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, જેણે સંઘર્ષના પથ પર ઇતિહાસ બદલી નાખ્યો. ઇતિહાસ બદલ્યો એટલું જ નહીં, એક નવો ઇતિહાસ પણ સર્જ્યો છે. જે પક્ષ ક્યારેક માત્ર 2 બેઠકો સુધી જ સીમિત હતો, તે પાર્ટી, તે ભારતીય જનતા પક્ષ આજે એવું કહેવાય છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટીનું બહુમાન ધરાવે છે. તો કઈ રીતે આ સફર ચાલી, ચાલો જોઈએ બીજેપીના ઉદયથી ઉત્થાન સુધીની આ સફર વિશે. ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિન આજે છે 6 એપ્રિલ 1980 ના દિવસે ભાજપાની રચના થઈ અને આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 1981 પછી સતત વિપક્ષના નેતૃત્વમાં કોઈ સરકાર રચાઈ હોય તો એ પ્રથમ વખત બન્યું છે. અને 2014 ને 2019માં જે રીતે પૂર્ણ બહુમતની સરકાર બની, હું દેશની પ્રજા અને ખાસ કરીને નરેન્દ્રભાઈના નેતૃત્વને અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જો આમ જોવા જાવ તો 1951માં જનસંઘની સ્થાપના થઈ ઓક્ટોબર મહિનામાં, ત્યારથી જે વિચારધારા ઉપર જનસંઘની સ્થાપના થઈ હતી અને કામ થઈ રહ્યું હતું, એ જ વિચારધારા ઉપર આજે પણ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. એટલે કે પંચનિષ્ઠા, જેમાં નંબર 1 મૂલ્ય આધારિત રાજનીતિ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, અંત્યોદય, લોકશાહીમાં નિષ્ઠા અને સર્વધર્મ સમભાવ, આ જે 5 કોર મુદ્દા છે એના આધાર પર અમારી સરકારો કામ કરી રહી છે. પરંતુ 1980 પછી આદરણીય વાજપેયીજીની સરકાર બની ત્યારે પણ અને મોદીજીની સરકાર બની ત્યારે પણ અમે આ બધા જ મુદ્દાને વળગી રહ્યા છે અને એના આધાર પર કામ થઈ રહ્યું છે. હું તમને એક દાખલો આપું કે ભાજપાની સ્થાપના પહેલા કટોકટીના સમયમાં જે તે વખતે ઇન્દિરાજીના નેતૃત્વમાં દેશની જે પ્રકારનું વાતાવરણ બન્યું અને જે પરિસ્થિતિ થઈ, તો એક મજબૂત સંગઠિત જનસંઘ એ વખતે દેશ હિતમાં પોતાનું વિલીનીકરણ જનતા પાર્ટીમાં કર્યું. એટલે કે રાષ્ટ્રહિત પ્રથમ અને દલહિત પછી એ આધાર પર કામ કરતી આ પાર્ટી છે. પરંતુ જનતા પક્ષમાં 2-2.5 વર્ષના શાસનમાં જ અનેક પ્રશ્નો ઊભા થયા અને જે અમારી કોર વિચારધારા એની સામે પડકાર ઊભો થયો. તો જનતા પક્ષમાંથી છૂટા પડીને ભાજપાનું નિર્માણ કરવામાં આવ્યું. 1984 ની આસપાસ એ વખતે ફક્ત 2 સીટો લોકસભામાં આવી હતી. એ જ પાર્ટી આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત 3 વખત શાસનની ધુરા સંભાળી રહી છે. આટલું આ પ્રચંડ જન સમર્થન મળવાનું કારણ શું? તો આ પાર્ટીએ જે પ્રકારે સંઘર્ષ કર્યો અને અમારી કોર વેલ્યુ એટલે કે રામ મંદિર આંદોલન વખતે આખી પાર્ટીએ સંઘર્ષ કર્યો, કામ કર્યું, આખા દેશમાં એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની જનચેતના જવાઈ. વાજપેયીજીના નેતૃત્વ વખતે 2 વખત અણુ ધડાકા કરીને રાષ્ટ્રીય સન્માન ને સુરક્ષા સાથે કોઈ પણ બાંધછોડ નહીં થાય એવો દેશના લોકોને અને વિશ્વને સંદેશ આપ્યો. ત્રીજું તમને હું યાદ કરાવું કે વાજપેયીજીની સરકાર એક મત માટે પોતાની બહુમતી લોકસભામાં ગુમાવી. આમ જોવા જાવ તો એ એક મત ગેરકાયદેસર ગિરધર ગોમાંગ કોંગ્રેસના ઓરિસ્સાના સીએમ બી હતા અને સંસદમાં પણ ચૂંટાયેલા હતા, તો ગેરકાયદેસર મત હતો. છતાં પણ વાજપેયીજીએ કોઈ પણ પ્રકારનું સમાધાન ન કર્યું. અને આપ જાણો છો કે જેએમએમ કાંડ ને બધું, ઝારખંડ મુક્તિ મોરચા કૌભાંડ, આ પ્રકારની કોઈ પણ વાતમાં જોડાયા વિના
પોતાની સરકારનું રાજીનામું આપવાનું સ્વીકાર્યું. તો એક તરફ લોકતંત્રમાં વિશ્વાસ અને બીજી તરફ જે મૂલ્ય આધારિત રાજનીતિ છે એના આધારે કામ કર્યું. એમાં સાથે સાથે જે પ્રકારે રાષ્ટ્રવાદના એક પકડીને અને રાષ્ટ્રવાદને કેન્દ્રમાં રાખીને ભાજપાની સંગઠન અને સરકારો જે કામ કર્યું એટલે દેશમાં જુદા જુદા લોકોનું સમર્થન મળતું ગયું. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને આખા દેશના દરેક ભૌગોલિક ભૂભાગમાં ભાજપા દેખાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે અમારી આ સંઘર્ષની યાત્રામાં જુદા જુદા સમાજના લોકો જોડાતા ગયા, જુદા જુદા ભૌગોલિક વિસ્તારના લોકો જોડાતા ગયા, બીજી તરફ નાના નાના સમાજના લોકો જોડાતા ગયા. એટલે કે જેને અંતિમ છેવાડાના કહીએ છીએ, અંત્યોદય કહે છે, એને ભારતીય જનતા પાર્ટીની નીતિમાં અને એની નિયતમાં એક પ્રકારે વિશ્વાસ જાગ્યો. અને એટલા જ માટે પછી વ્યવસાયી હોય, શિક્ષિત હોય, ન હોય, ખેડૂત હોય, મહિલા હોય, યુવાન હોય, આ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભાજપાના સંગઠનનું એક હોરિઝોન્ટલ એક્સપાન્શન થયું. અને એ મજબૂત પાયો જે હોરિઝોન્ટલ બન્યો એના કારણે આજે ભાજપાનો રાજનીતિક રીતે એક વિકાસ થયો છે. તો મિત્ર, ભારતીય રાજકારણના ઇતિહાસનું આ એ પ્રકરણ છે જેની શરૂઆત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ વર્ષ 1951માં ભારતીય જનસંઘના દીપ પ્રગટાવીને કરી. આ એક એવો પક્ષ જેનો ઉદ્દેશ માત્ર સત્તા મેળવવાનો નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ છે, એના જે મૂલ્યો છે, આ સંસ્કૃતિ અને મૂલ્યોને રાજનીતિના કેન્દ્રમાં લાવવાનો હતો. તમે જુઓ કે દાયકાઓ સુધી જનસંઘના વૈચારિક સંઘર્ષ બાદ વર્ષ 1977માં જનતા પાર્ટીમાં તેનો વિલય થયો અને સમયની માંગ અને એક મજબૂત રાષ્ટ્રવાદી વિકલ્પ આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીના નામથી એક નવા જ પક્ષનો ઉદય થયો. અને તમે જુઓ કે સમય સાથે પક્ષમાં અનેક બદલાવ આવ્યા, જો કે તેનો હાર્દ અકબંધ રહ્યો. કેવી રીતે? આવો જાણીએ. 6 એપ્રિલ એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. એટલા માટે કે 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. પરંતુ મને લાગે છે કે આપણે એટલાથી ન જોતા 1925માં જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ અને ત્યાર પછી જે કંઈ પરિવર્તનો આવ્યા દેશના વિભાજન વખતે, એ પરિવર્તનના સંદર્ભની અંદર એવું લાગવા લાગ્યું કે માત્ર કોંગ્રેસ નહીં પરંતુ કેટલીક ભારતના હિત માટેની જે વાતો હોય છે એના માટે કેટલાક બીજા પક્ષની પણ જરૂર છે. અને એ વખતે આપણે જાણીએ છીએ કે નહેરુ પ્રધાનમંત્રી હતા અને એ વખતે મહાવીર ત્યાગીજી છે, શ્યામા પ્રસાદ મુખર્જી છે, એ લોકોને પણ દેશના હિત માટે સંસદની અંદર ઘણા બધા વિવાદો થતા હતા. અને છેવટે 1952ની અંદર જનસંઘની સ્થાપના થઈ. અને જનસંઘની સ્થાપના પહેલા અધ્યક્ષ અગર જો કોઈ હોય તો એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી. અને 6 એપ્રિલ 1980ના દિવસે અટલજીના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. આપ જાણો છો કે 80 થી લઈને આજે 2026 સુધીનો જે આખો સમય છે એ સમયની અંદર પ્રગતિ કરી છે. ભાજપે ઘણી સારી પ્રગતિ કરી છે. આજે 13 કરોડથી વધારે સભ્યો વાળી પાર્ટી, વિશ્વની અંદર સૌથી મોટી કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. અને આપ જુઓ છે કે 2014 થી માનનીય નરેન્દ્રભાઈનું શાસન આવ્યું છે. એ પહેલા માનનીય અટલજી 98માં હતા, 99માં હતા, 96માં હતા. 13 દિવસ, 13 મહિના અને ત્યાર પછી આપ જુઓ છે કે ભાજપની સત્તા સતત આગળ વધી રહી છે. અને આજે તમે જો કે દેશના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, રાજ્ય શાસન કરી રહ્યા છે અને પબ્લિકને એના પર ખૂબ વિશ્વાસ છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી આટલી લાંબી સફરમાં રાજનીતિના અનેક સ્વરૂપો જોયા છે. નો ડાઉટ હાર પણ મેળવી છે અને હારનો ખુમારીથી સામનો પણ કર્યો અને ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી પણ વિપક્ષમાં બેસીને સત્તા પક્ષને સવાલો કર્યા અને સત્તાના સિંહાસન પર બિરાજી અકલ્પનીય કાર્યો કર્યા.
હવે રાજનીતિના આ અધ્યાયમાં વર્ષ 2014 બીજેપી માટે એવું કહેવાય છે કે 360 ડિગ્રી બદલાવ સાથે આવ્યું. તેમાં સત્તા પરિવર્તન થયું અને સત્તા પરિવર્તન સાથે મોદી યુગનો પ્રારંભ પણ થયો. અને મોદી યુગમાં ભાજપની જે વિચારધારા છે, આ વિચારધારા અંત્યોદયથી આગળ વધી સબકા સાથ સબકા વિકાસના એક સર્વવ્યાપી મંત્રમાં પરિવર્તિત થઈ. અને આજે એટલે જ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ એટલે માત્ર એક રાજકીય પક્ષ નથી રહ્યો, પરંતુ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણનું એક અવિરત અભિયાન પણ બન્યું છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. હું એવું માનું છું કે સંખ્યાની દ્રષ્ટિએ જ નહીં, શિસ્ત અને સમર્પણની દ્રષ્ટિએ પણ આ રાજકીય પાર્ટી વિશ્વની સૌથી ઉત્કૃષ્ટ રાજકીય પાર્ટી છે. તેમનો પાયાના કાર્યકરથી માંડી અને ટોચના કાર્યકર સુધી બધા કાર્યકરો સાચા અર્થમાં કાર્યકરો છે. કાર્યકર કોને કહેવાય એ વાત વિશ્વની તમામ રાજકીય પાર્ટીઓને આ રાજકીય પાર્ટીએ એક કામ કરીને સંદેશો આપ્યો છે. આ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. અત્યારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અને એ શાસન કરવાનો તેમને અધિકાર પણ છે. અને એ અધિકાર કેમ છે એનો એક સંદેશો, એની એક વાત આજે આ પાર્ટીના સ્થાપના દિવસે હું લોકોને કહી રહ્યો છું. દશકાઓ પહેલા આ પાર્ટી જ્યારે સંઘર્ષ કરીને એક પાર્ટી તરીકે ઉદ્ભવી રહી હતી ને, એ સમયને મેં જોયો જ નથી. એ સમયને મેં રિપોર્ટ પણ કર્યો છે. મેં એને વિશે પત્રકારિતા પણ કરી છે. એ સમય હતો અડવાણીજી રથયાત્રા લઈ અને સોમનાથથી અયોધ્યા જતા હતા. એ સમયે અડવાણીજી ભલે એ રથયાત્રાના સુકાની હતા, પણ આ રથયાત્રાના ચાલક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની સાથેના કેટલાક પાયાના કાર્યકરો, એમણે કરેલી કામગીરીને મેં જાતે નિહાળી છે. એના રથની સાથે દોડીને મેં રિપોર્ટિંગ કર્યું છે. તેઓ સોમનાથથી નીકળ્યા અને અયોધ્યા પહોંચ્યા ત્યારે વચ્ચે સોરઠ પ્રદેશ, જુનાગઢ જિલ્લો, જુનાગઢ શહેર અને પછી રાજકોટ, સૌરાષ્ટ્રના બીજા શહેરો આવતા હતા. અને જે રીતે ઉમળકાભેર લોકોમાંથી અને એના કાર્યકરોમાંથી જે આવકાર મળતો હતો એ મેં જાતે નિહાળ્યો છે. પછીની અયોધ્યાની સ્થિતિ, પછીની જે બધી વાતો છે એ મેં રિપોર્ટ કરી છે. પણ મારે આજે ખૂબ જવાબદારીપૂર્વક કહેવું છે કે આ પાર્ટી ફક્ત એક રાજકીય પાર્ટી નથી. આ પાર્ટી આ દેશની સંસ્કૃતિની ધરોહર છે. આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરનાર અને ઘેર ઘેર ફરી લોકોના સંદેશાઓને ઝીલનાર એક સંગઠન પણ છે. આ સંગઠનનો, આ રાજકીય પાર્ટીનો આજે જન્મદિવસ છે ત્યારે મારે એ પાર્ટીના નાનામાં નાના કાર્યકરથી માંડી ટોચના બેઠેલા કાર્યકરને અભિનંદન પાઠવતા એવી વાત કરવી છે કે ફક્ત સત્તા જ નહીં, શિસ્ત અને સમર્પણથી ઊભી થયેલી આ પાર્ટી અદ્ભુત છે. એ પાર્ટીના કાર્યકરો અદ્ભુત છે. એ પાર્ટીના કાર્યકરોએ જે રીતે પાર્ટી બનાવી છે, એ પાર્ટી, એના કાર્યકરો, એના ટોચના નેતાઓથી માંડી નીચેના કાર્યકર સુધી આજના આ સ્થાપના દિવસે એમને હું બિરદાવું છું. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આધુનિક ભાજપે પરંપરાગત મૂલ્યોને ટેકનોલોજી અને હાઈટેક વોર રૂમ સાથે જોડ્યા છે. સોશિયલ મીડિયા અને તેના ડેટા એનાલિટિક્સના સથવારે
આ પક્ષે કરોડો યુવાનોને રાષ્ટ્રવાદ અને ડિજિટલ કનેક્ટિવિટીની નવી મુખ્યધારામાં સામેલ કર્યા. મુદ્દાઓ દાયકો સુધી માત્ર ચૂંટણી ઢંઢેરા પૂરતા સીમિત હતા. તે કલમ 370ની નાબૂદી હોય, રામ મંદિરનું નિર્માણ હોય અને આના દ્વારા આજે વાસ્તવિક સિદ્ધિ બન્યા છે. એટલે કે જે જૂના આદર્શો અને આધુનિક કાર્યશૈલીના સમન્વયે ભાજપને એક કેડરબેઝ પાર્ટીમાંથી વિશ્વનું સૌથી મોટું અને સક્ષમ માસ સંગઠન બનાવ્યું છે. भारतीय जनता पार्टी का स्थापना दिवस है. भाजपा मेरे ख्याल से केवल एक 1980 में बनी पार्टी नहीं है. भाजपा को अगर मैं ट्रैक करूं तो 1980 में उसको स्थापित किया अटल बिहारी वाजपेयी ने, लाल कृष्ण आडवाणी ने, बहुत सारे सदस्यों ने. लेकिन अगर मैं उनका इतिहास देखूं तो वो आते हैं भारतीय जनसंघ से. और भारतीय जनसंघ की स्थापना हुई 1950 में, 1951 में. फिर भारतीय जनता पार्टी के अपने कई फेज रहे. तो अगर मैं उसे जनसंघ से मानूं तो श्यामा प्रसाद मुखर्जी का फेज रहा, दीनदयाल उपाध्याय का फेज रहा, अटल बिहारी वाजपेयी, लाल कृष्ण आडवाणी का फेज रहा, नरेंद्र मोदी, अमित शाह का फेज रहा. और अब नई लीडरशिप नरेंद्र मोदी ने तैयार कर दी है, जिसमें अमित भाई शाह हैं, जिसमें योगी आदित्यनाथ हैं, जिसमें हेमंत बिस्वा हैं, देवेंद्र फडणवीस हैं, जिसमें बहुत सारे नए लीडर्स हैं. और किस तरह से पिछले 10 से 12 साल से सेंटर की सत्ता, कम से कम 20 से 22 प्रदेशों की सत्ता उनके पास है और पहली बार एंटी इनकम्बेंसी प्रो इनकम्बेंसी में बदलती दिखाई दे रही है. तो 1980 में जो पार्टी इस तरह से बनी और आज वो 22 से ज्यादा राज्यों में और भारत में करीब 11.5 साल से बहुत सुंदर शासन कर रही है. और भारतीय जनसंघ की स्थापना करी श्यामा प्रसाद मुखर्जी ने, जो बंगाल से आते हैं. और श्यामा प्रसाद मुखर्जी उससे पहले हिंदू महासभा में थे. हिंदू महासभा के अगर फाउंडर्स की आप बात करें तो वो अधिकतर हरियाणा पंजाब के आर्य समाजी हैं. उसी बीच 1925 में आरएसएस का, राष्ट्रीय स्वयंसेवक संघ का जन्म हो चुका था. तो बहुत सारी राष्ट्रीय विचारधाराएं मिल रही थी, बन रही थी. और ये राष्ट्रीय विचारधाराएं अगर आप इनका उद्गम देखें तो 1857 की जो पहली भारत की क्रांति थी, उसके बाद से देखें कैसे कैसे स्थितियां बदली. जो मुस्लिम धड़ा था वो सर सैयद अहमद की नेतृत्व में चला. उन्होंने मुस्लिम यूनिवर्सिटी बनाई, अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी बनाई, फिर बीएचयू बनी और बहुत सारे राष्ट्रवादी ताकतें अपना राष्ट्रवादी आंदोलन करती रहीं और भारत विरोधी ताकतें भी लगी रहीं. तो जो आज की भाजपा है वो कई सदियों के 100 से 150 साल के जो राष्ट्रीय आंदोलन है उसकी परिणति है. ऐसे मैं भारतीय जनता पार्टी को देखता हूं. તો સફળતાના શિખરો વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ અનેક પડકારો છે અને જેમાં સૌથી મોટો પડકાર હોય તો તે છે દક્ષિણ સર કરવાનો. બિલકુલ ઉત્તર ભારતના મજબૂત પકડ ભારતીય જનતા પાર્ટીને, છતાં તમે જુઓ કે દક્ષિણના જે રાજ્યોમાં છે એમાં પગ પેસારો કરવા માટે પક્ષે રણનીતિમાં કેટલાક મોટા ફેરફાર કરવાની જરૂર છે. કારણ અહીં માત્ર રાષ્ટ્રીયવાદ નહીં પરંતુ પ્રાદેશિક ભાષા, સાંસ્કૃતિક અસ્મિતા એની સાથે તાલમેલ બેસાડવો ક્યાંક અનિવાર્ય બન્યો છે. એટલે કે પ્રાદેશિક પક્ષોના ગઢમાં ગાબડું પાડવા માટે હવે વિચારધારા સાથે ક્યાંક વ્યાપક સ્વીકાર્યતાનો નવો મંત્ર પણ જરૂરી છે. भारतीय जनता पार्टी अपना स्थापना दिवस 6 अप्रैल को मनाती है. देश के विभिन्न हिस्सों में धूमधाम से उसकी तैयारियां होती हैं. अब इस समय ये ठीक है कि एक महत्वपूर्ण पार्टी, राजनीतिक दल एक तरह से पूरा ही कांग्रेस का विकल्प बन चुकी है, बल्कि अन्य दलों का भी. कम्युनिस्टों का सफाया हो गया, समाजवादी कहाँ दिखाई देते हैं, जबकि सब कुछ मिल गए हैं. भारतीय जनता पार्टी में 10 करोड़ की सदस्य संख्या होना, प्रधानमंत्री नरेंद्र मोदी का राष्ट्रीय स्वयंसेवक संघ से संबंध होना, डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय के पद चिन्हों पर जो आदर्श उन्होंने तय किए, उनके बल पर सत्ता में लगातार भारतीय जनता पार्टी को रखना 12 वर्ष केंद्र में हो गए. ये प्रधानमंत्री नरेंद्र मोदी को इसलिए 25 वर्ष में मानता हूं कि उन्होंने 13 वर्ष गुजरात में राज किया एज ए मुख्यमंत्री के रूप में और 12 वर्ष उनको केंद्र में हो गए और उसके बाद लगातार विस्तार होता गया. भारतीय जनता पार्टी देश के अधिकांश हिस्सों में, ये कश्मीर से लेके अब पूर्वोत्तर तक, असम तक पहुंची. ठीक है, बीच में
गठबंधन में चाहे बनी हो, लेकिन उसके साथ भी कश्मीर में सरकार उसकी बनी थी, पंजाब में बनी थी। केवल दक्षिण भारत में तमिलनाडु, केरल जैसे राज्यों को छोड़ दें तो कर्नाटक में उसकी सरकार रही। आंध्रा में तेलुगु देशम आज उनके एनडीए के साथ पार्टनर हो गए हैं। तो इस दृष्टि से उत्तर पूर्व मैंने उधर महाराष्ट्र और पश्चिम में तो आप कहिए कि गुजरात तो है ही, महाराष्ट्र है ही। इस दृष्टि से भारतीय जनता पार्टी का ये एक स्वर्णिम काल है। ये ठीक है कि भारत की आजादी लोकतंत्र का भी स्वर्णिम काल है, और इस दृष्टि से पार्टी के नेतृत्व की दृष्टि से पार्टी ने जो काम करके दिया, आप ये देखिए कि प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह या राजनाथ सिंह जो पूर्व अध्यक्ष भी रहे, रक्षा मंत्री हैं, नितिन गडकरी जो पहले अध्यक्ष रहे, पार्टी में कई, और अब एक नया, हर बार नया नेतृत्व आता रहा है। देखिए, पंडित दीनदयाल उपाध्याय के बाद अटल बिहारी वाजपेयी और अडवाणी जी के समय में, डॉक्टर मुरलीधर जोशी के समय में ये माना जाता है उसके बाद कौन, तो कई नेता पंक्ति में थे, और उसमें प्रधानमंत्री नरेंद्र मोदी ने नेतृत्व संभाला, अध्यक्ष तो अमित शाह रहे, अब नितिन नवीन है। तो ऐसी दृष्टि से युवा एक के बाद एक कैसे नेतृत्व आता है, प्रदेशों में कैसे नेतृत्व बदलता है, इसके बल पर ही पार्टी जनता के बीच में जुड़ती है। और दूसरा, मोदी युग में, इसको मैं इसलिए कहूंगा भाजपा के इस स्वर्णिम काल में, जहां उसकी संख्या 10 करोड़ बताई जाती है, उसका वोट का जिसको कह सकते हैं, जिस पर विरोधी पक्षों को तकलीफ होती है कि भाई कांग्रेस और राहुल गांधी, तो आपका कांग्रेस पार्टी 2-3 राज्यों में बच गई है, उसमें भी कितना मुश्किल उसका सामना उसको झगड़ों का करना पड़ रहा है। और ऐसी स्थिति में कोई विकल्प ही जैसे सामने देश के रूप में यदि बड़ी पार्टी यदि कहें, कम्युनिस्ट पार्टी का सफाया हो चुका है, क्षेत्रीय पार्टियां अपनी जगह है, बंगाल में, दक्षिण भारत में, तमिलनाडु में अब चुनाव भी है, तो गोवा से लेकर के और जिस तरह से देश भर में उसका प्रभाव बना है, उसका कारण यह है कि भाजपा मोदी युग में पहले जैसे रोटी कपड़ा मकान होता था पहले युग में, अब उन्होंने रसोई गैस महिलाओं के लिए हो, शौचालय हो, सफाई हो, गांधीवादी तरीका और आधुनिकतम अंतरिक्ष में पहुंचना, पाकिस्तान का मुकाबला करने के लिए सिंदूर ऑपरेशन तक करना, आतंकवाद कश्मीर में दबा देना, नक्सल समस्या का लगभग समाप्ति होना, ये भारतीय जनता पार्टी का सपना था। समान नागरिक संहिता कुछ राज्यों में लागू होना शुरू हो गया, उत्तराखंड, गुजरात में पास हो गया, और राज्यों में है महिलाओं के लिए 33% आरक्षण। इस पार्टी ने जो दूसरी पार्टियां नहीं कर सकी, संसद में उसे पास करा लिया। 33% आरक्षण विधानसभा में, लोकसभा में, उसमें। इसी स्थिति में इसने महिलाओं को, युवाओं को और उद्यमियों को, दुनिया में जो झंडा बुलंद हुआ है भारत का, भारत की जो उद्यमी क्षमता है, उसके लिए भी इसे भारतीय जनता पार्टी के लिए बहुत उपलब्धि के रूप में ही देखा जाता है। मैं मानता हूं कि ऐसे कई आधुनिकीकरण के योजनाओं में, रक्षा के उत्पादन में, रक्षा साधनों के उसमें अपनी आत्मनिर्भरता बढ़ाने का जो लक्ष्य है, वो आगे पूरा होना, और सपना देखना कि 2047 में कैसे विकसित भारत होगा, ये सपना मोदी के नेतृत्व वाली भारतीय जनता पार्टी कर रही है। मैं समझता हूं उसके लिए शुभकामना देना चाहिए कि विकसित भारत हो, आत्मनिर्भर भारत हो, खुशहाली आए, शांति आए, सुख समृद्धि आए। તો મિત્રો, આમ શૂન્યમાંથી સફર શરૂ કરનાર ભારતીય જનતા પાર્ટી આજે કરોડો કાર્યકર્તાઓની મહેનતથી વિશ્વની એક સૌથી મોટી પાર્ટી બની છે, અને રાજનીતિથી ઉપર ઉઠીને રાષ્ટ્ર સેવાને જ પોતાનો ધર્મ માનતા આ પક્ષે ભારતને, ભારત દેશને એક નવી ઓળખ, નવી ઊંચાઈ પણ આપી છે। અને જેના પાયામાં શું છે, તો એના પાયામાં છે દેશભક્તિ અને લક્ષ્ય જનસેવા। નવા ભારતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધતી આ પાર્ટીની સંઘર્ષથી સિદ્ધિ સુધીની આ સફર પ્રેરણાદાયી તો છે જ, અને એ જ સફર આવનારા સમયમાં રાજકીય ઇતિહાસમાં હજી નવા ઇતિહાસ રચવા તૈયાર છે। નમસ્કાર।